હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. એકચ્યુઅલી મારી હમણાં તબિયત બરાબર નથી ને એટલે હું લો સાઉન્ડ કરીશ તમારી જોડે, એટલે ધીમું બોલીશ. મારા વાળ કાપીને કે કેવા લાગે, હજી હેરફોલ એટલો ને એટલો થાય, કાંઈ ફરક નહીં. ગાઈઝ, વરસાદ ગયો તો હામો ગયો, તો વરસાદ બી નથી આવતો. તમે કહેશો બારે શું કામ બેઠી, હું બારે શું કરું છું તમને બતાવું. મેં તમને કીધું મને ખાંડણીમાં ખાંડવાની ન ગમે, એટલે મેં આ દસ્તો અને નીચે છોટી સી ડીશ લીધી. એમાં મેં લસણ, થોડુંક મીઠું અને લાલ મરચું પાવડર નાખ્યું અંદર. મેં આને એને મસ્ત કૂટી નાખ્યું, ખાંડી નાખ્યું આને. તો હવે આપણે એને આ ચટણીને વઘારવા નાખીશું. હું શું બનાવું છું હું તમને બતાવું છું હું શું બનાવું છું. બરાબર નથી ને એટલે મમ્મી ક્યાં જ ખીચડી બનાવું, તો મેં કહ્યું ના, ખીચડી તો નહીં ભાવે, સોરી, ખીચડી ના ભાવે યાર. એક તો ઓલરેડી આમ મોઢું હોય ને મોળું થઈ ગયું હોય, ખાવાની કાંઈ ઈચ્છા ના થાય, મને તીખું સ્પાઇસી ખાવાનું મન થાય. તો વિચાર ગયા છે મગનું શાક બનાવીશું. પાછો આજ બુધવાર બી હે ને એટલે મગનું શાક. આમ તો જો કે મગનું કાંઈ બી બનાવી શકાય, આમાં મોસ્ટલી ખીચડી જ બને, પણ ખીચડી ખાવાની ઈચ્છા નથી, સો મગનું શાક અને રોટલી બનાવીશું. આ જે મેં ચટણી બનાવી ને સ્પેશિયલ મગના શાકમાં યુઝ કરીશ. હું આજે બાલ્કનીમાં બેઠી છું, જો ગાઈસ, વરસાદ બી નથી અને એકદમ કોરું કોરું હોય. ગેસ નથી લાગતો, લાગી ગયો. શાક વગાડવું, આની રેસીપી નથી, એમાં નોર્મલ શાક છે. પછી એનું હોય મગનું શાક, ખીચડી બનાવી પપ્પા તો બધાને ફ્રેન્ડ છે, ગોફર કરે નાસ્તો કરવા બેઠા, હું અહીંયા જમવાનું બનાવું. લસણ નાખો, લસણ મમ્મી ઉતરસ આવશે, લસણ નાખે થોડો વઘાર પડી ગયો, કઈ વાંધો નહીં. મગ નાખી દઈશું, બધા વગર નાખો. શાક પછી હવાર ખાઈ લેવાનું બપોરે. ના મગે જો ગાઈસ છે ને શાક વગર નાખ્યું અને મસાલા આપણે થોડા પછી એડ કરીશું, જેમ કે ગરમ મસાલો અમને એડ કરવો હોય, ગોળ નાખવો હોય, નમક નાખવું હોય, પણ ત્યાં લોકો લીંબુ બી નાખે છે. એ તમે એક ઉફાણો આવી જાય ને પછી એડ કરવાનું, હમણાં એડ નહીં કરવાનું. કાંઈ શું મારી તબિયત સાચેમાં બરોબર નથી, મને જરા બી મજા નથી આવતી, ખબર નહીં શું થાય છે. જો હું હમણાં એને હોલમાં ખાલી પંખો ચાલુ છે, હોલમાં કોઈ જ નથી, હું એકલી બેઠી છું. નથી મોબાઈલમાં સ્ક્રોલિંગ કરો, રીલ્સ જોવાનું, શોર્ટ્સ જોવાનું કંઈ ગમતું જ નથી, ઈચ્છા જ નથી થતી. તો ને એકલી બેઠી છું, શું કરું. જો મેં થોડુંક વર્ક કર્યું હતું ને, હું તમને બતાવું. એનાથી પહેલાં હું તમને બહારનું વાતાવરણ બતાવું. બહાર કેટલું પિંક કલરનું આખું આસમાન થઈ ગયું, હું તમને બતાવું છું. સ્વીટ આખું વાતાવરણ રેડ થઈ ગયું હોય. આ મોબાઈલમાં નથી દેખાતું, પણ રિયલમાં જોઈએ તો બધું પિંક થઈ ગયું હોય અહીંયા. કારણ કે પેલી સાઈડે ને ડાકોર સાઈડ વરસાદ ચડ્યો હોય, આવશે મોડો વહેલો. મસ્ત ઝીણો પવન લાગ્યો રહ્યો, બહુ મસ્ત. લાસ્ટ ટાઈમ વરસાદમાં પલળી હતી ને બહુ મજા આવી ગઈ હતી. તમે વિડીયો ગાઈઝ તમે બહુ વાયરલ કર્યો, મારો ખાસા મસ્ત વ્યૂઝ આવ્યો એમાં પહેલા દિવસે ને બીજે દિવસે. સો આ વિડીયોમાં બી તમે જુઓ, તમે એને સ્ક્રોલ ન કરો. સ્ક્રોલ મીન્સ કે તમે સ્કીપ ન કરીને આમ દોડાઈ ન જુઓ. પ્લીઝ તમે આખા વિડીયોઝ જુઓ. એક નાના યુટ્યુબરને તમે સપોર્ટ કરો. ચલો અંદર જઈએ, હું તમને વર્ક બતાવું કે મેં મારી દીદી અને જીજુનું નામ જે લખ્યું હોય ને, મેં કેવી રીતે બનાવ્યું, હેન્ડવર્ક કેવી રીતે કર્યું.
જો ગાઈસ આ મારું દીદીનું શર્ટ છે. મેં લાસ્ટ ટાઈમ તમને વિડીયોમાં બતાવ્યું હતું ને પહેરીને મરૂન કલરની પેન્ટ હતી ને વ્હાઇટ શર્ટ હતો. એ આવ્યું આખું પ્લેન શર્ટ છે. તો એને મને એવું કીધું કે તારા જીજુનું અને મારું આખું કહેવાય ને નામ લખીને મૂક, યા ફિર ગમે તે કોઈ ફર્સ્ટ લેટર અહીંયા લખ, લાઈક દીદીનું ફર્સ્ટ લેટર અને જીજુનું અહીંયા ફર્સ્ટ લેટર. કારણ કે હું વર્ક કરીને મૂકતો. જો હું અહીંયા બધું સામાન લઈને બેઠી છું, બધું આવ્યું, બધું રેડી છે. અહીંયા અડધું સામાન અહીંયા જો માપણી ચાલુ હોય. તો હવે ચાલો આપણે અહીંયા ડ્રો કરીએ મસ્ત. પછી આખું કમ્પ્લીટ થઈ જશે ને તો હું તમને બતાવીશ, ને પ્રોસેસ બી બતાવીશ આને કે હું શું કેવી રીતે ડિઝાઇન કરું છું, તમને શીખવાડીશ. જો ગઈશ અમે જાતે હાથેથી બનાવ્યું. જો જો હજી અહીંયા બી લખવાનું બાકી છે. અહીંયા પણ નામ, અહીંયા બી થોડુંક બાકી છે. આ તો મોટા મોટા લેટેસ્ટ બનાવી દીધા. હજી આનમાં બહુ બધું બાકી છે. આમાં મારા ખ્યાલથી હું જો ગાઈસ કેવું દેખાયું, આરતી પ્લસ પંકજ ઇઝ ઇક્વલ ટુ દિવિત. એટલે મારા ભાણેજનું નામ દિવિત છે ને, એટલે હું અહીંયા દિવિત લખીશ. હજી અહીંયા મેં ડ્રો નથી કર્યું પેન્સિલથી. ગાઈસ હું મારા પેન્સિલ બધું કયા ટાઈમનું યુઝ કરું છું જો તમે બતાવું. જ્યારે મેં કહેવાય ને કે મેં કેટલા 6 થી 7 વર્ષ પહેલાં મેં કંઈક કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો ને, તો મને રબડની ગિફ્ટમાં મળી હતી. એકચ્યુઅલી સોરી મને નહોતી મળી, મારા ભાઈને મળી હતી. આમ ઓપન કરીને અને આમ ઓપન કરી અને અરે સોરી આ તો નીચે પડી ગયું. આ જો અને આમ રીતે ઓપન કરી કઈ ગયા આવી રીતે. પછી આને તમે નીચેમાં અટેચ કરી દો ને આમ આવી રીતે આમ ધક્કો દઈ દો ને તો આ જો ઉપર તો બીજી એમ નીકળી આવે. તો આ રબરે હું આ રબરને યુઝ કરું રિયાનમાં બહુ ખાસા ટાઈમથી મારે પી ગઈ બિચારી. આ પેન્સિલ હે હું કોઈ બી સ્કેચ બનાવું ને તો આ 6B પેન્સિલ હે. જો 6B આ વાળ બનાવવા માટે કામ આવે આ પેન્સિલ. અને બીજી એક પેન્સિલ આ H2 હે. આ જો ગાઈઝ અહીંયા લખેલું H2 એર H2 સાઈડમાં કોર્નરમાં આવ્યું. તો આ ફેસ બનાવવામાં કામ આવે. મેં આ બધી પેન્સિલ હમણાં યુઝ કરવા માંડી ગઈ, બહુ ટાઈમથી કાઢી નહોતો ને એટલે. ગાઈઝ હું સૂઈ ગઈ હતી, હું જમીન સીધી સૂઈ ગઈ હતી. તો અચાનક મને યાદ આવ્યું કે મેં મારો વિડીયોનો એન્ડ જ નથી કર્યો. લાઈક થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. એવા સો મેં કીધું એકવાર તમને બાય બાય કહું, પછી મેં સૂઈ જાઉં. આજ મારી તબિયત સિરિયસલી બહુ જ ખરાબ હતી, એટલે મેં વિડીયો શૂટ નથી કર્યા. તમારા ફેસ જોઈને દેખાતું હશે. સો ગાઈઝ મળીએ કાલે નવા બ્લોગ સાથે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. અને હા, બાય કહેવા તે પહેલાં તમને મારા વિડીયોઝ જોવા ગમતા હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલે, અને બેલ આઇકનને પ્રેસ કરજો જેથી મારી વિડીયોઝની નવી નવી નોટિફિકેશન્સ તમને મળતી રહે. અને પૂરા વિડીયો જુઓ, આમ દોડાઈને સ્કીપ કરી ના જુઓ પ્લીઝ. ઓકે બાય.